સમાચાર સાબરકાંઠામાંથી સાબર ડેરીની 61મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। દર વર્ષે 30 જૂન પહેલા દૂધનો ભાવફેરની રકમ ચૂકવવા ઠરાવ કરાયો। સાબર ડેરીએ નક્કી કરેલ 995 રૂપિયાનો ભાવ વધારો મંજૂર કરાયો। પશુપાલકોને કુલ 653 કરોડનો ભાવ વધારો અપાયો। તફાવત 35 રૂપિયા પશુપાલકોને આગામી 13 ઓગસ્ટે ચૂકવાશે। દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી સાથે સમયાંતરે મિટિંગો યોજાશે। સાબરકાંઠા અને અરવલ્લીના દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરી સભા હાજર રહ્યા। મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી બાદ પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ભાવફેર બાબતે અગાઉ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। નિર્ણય કરે છે જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ 30 પહેલો ભાવફેર જનરલ સભાની મંજૂરી અપેક્ષા આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે। બીજું ચેરમેન અને સેક્રેટરી એમની પણ વર્ષમાં એક વાર મિટિંગ કરી અને પ્રશ્નો માટે તે બોડીની નિયામક મંડળે નિર્ણય કર્યો હવે એક મિટિંગનું આયોજન આ રીતે કરવું તો સભાસદોના જે પ્રશ્નોની વાચા મળી જાય અને સાબર ડેરીની જે પ્રગતિ દિન પ્રતિદિન વધી રહી છે એમાં વધારો થાય એ માટે 4 નિર્ણયો આજે મહત્વના કર્યા છે। જે એજન્ડા હતા એજન્ડાની કોપી તમારી જોડે છે। એ બધા એજન્ડા આજે સાધારણ સભામાં આજે બધા સર્વસંમતિથી પાસ થયા છે તથા એક પ્રમુખ સ્થાનેથી જે ચેરમેનશ્રીએ એક ઠરાવ કર્યો કે આવતી સાલથી 30/6 એના પહેલાં જે ભાવ વધારો છે એ ચૂકવવામાં આવશે। એ વખતે નક્કી થયેલું કે ભાઈ ભાવ વધારો જોઈએ છે તો લગભગ 13થી 14% જેટલો ભાવ વધારો અમને આપ્યો છે। તો અમે આવતી સાલ માટે પણ એમને કહીએ છીએ કે ભાઈ અમારે બધા પશુપાલકો 15 થી 20% વચ્ચે મિનિમમ તમે ભાવ વધારો આપો એવો બધા પશુપાલકોનો અમારી ઈચ્છા છે। શાંતિથી અને એકાદ વ્યક્તિ વચ્ચેથી કોણ હતો કઈ મંડળીનો પ્રતિનિધિ હતો એ આપણને ખબર નથી। એ જ્યારે ઉભો થયો ત્યારે એને દબાવવામાં આવ્યો। હવે એ તો બાકીના દૂધ ઉત્પાદક મંડળીના પ્રતિનિધિઓ આવ્યા એમને પોતાને રજૂઆત કરવી જોઈએ પણ રજૂઆત થઈ નથી। પ્રશ્ન એ છે કે એ કહેતા હતા કે પોલીસ દબાઈ રહી છે તો પોલીસ કોને મૂકી? રાજ્ય સરકારની જવાબદારી છે કે શાંતિમય રીતે જે લોકો સભાસદો છે એમને જ પ્રવેશને બદલે પોલીસ અંદર દાખલ થઈ અને ખૂબ તાકાતથી અને એ તાકાતનો પરચો અને અનુભવ મને પણ થયો છે।